જય માતાજી મિત્રો, તો આજે છે બીજ અને આજે આપણે ફરીવાર કેમ્પ કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો આજે છે આપણે પાંચમો કેમ્પ। આજ સુધીમાં આપણે 4 કેમ્પ કર્યા છે અને આજે પાંચમી વાર કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો આજ સુધી આપણે કોઈ લોંગ વિડીયો બનાવ્યા નથી, શોર્ટ વિડીયો બનાવેલા છે ઇન્સ્ટાગ્રામમાં, પણ આજે બનાવી છે લોંગ વિડીયો। તો આ કેમ્પ આપણે કઈ રીતે આયોજન કરીએ છીએ, ક્યાંથી શરૂઆત થાય છે અને કઈ રીતે એનું આપણે પૂરો કરીએ છીએ, તો બધી ડિટેલ આપણે આજે ડિટેલમાં વિડીયો બનાવવાના છે। તો વિડીયોમાં બનાવી રહેજો, ત્યાં સુધી મળીએ આગળ। તો સૌપ્રથમ આપણે રિક્ષામાં સામાન લોડ કરવાનું ચાલુ કરીએ। તો એમાં ચાનું તપેલું, ટેબલ અને કંતર મૂકી દઈએ અને પછી ચાનો કેટલો મૂકીને આપણે નીકળી જઈએ છીએ દુકાને જઈને સૌપ્રથમ આપણે કેવડો લઈ લઈએ છીએ અને કેવડો લીધા પછી ચા ખોટ લઈ લઈએ છીએ। ચા ખોટ લીધા પછી આપણે ચાના કપ, નાસ્તાની ડીશો અને પાણીના લોટા મૂકી દઈએ છીએ રિક્ષામાં। તો મિત્રો ફાઇનલી આપણે બધો સામાન રિક્ષામાં લોડ કરી લીધો છે। તમે અહીંયાથી જોઈ શકો, નાસ્તો, ચા બનાવવાનો બધો સામાન, ચાના કપ બધું જ અને બધો ટેબલ, કંતર બધું જ ભર્યું હોય। હવે સીધા જઈએ કેમ્પ ઉપર। રસ્તામાં એક રામાપીરનું મંદિર આવતું, ત્યાં દર્શન કર્યા અને વિડીયો શૂટ કરીને પછી નીકળી જાય કેમ્પ તરફ। તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે જે જગ્યાએ આપણે કેમ્પ કરવાની જગ્યા બોર્ડ ઉપર। તો તમે જોઈ શકો છો બાબુને બધા ટેબલ ઉભા કરવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે। પબ્લિક તો હવારમાં એડવાન્સ ચાલુ કરી નાખ્યું। મને આવતા 10-15 જણા જતા રહ્યા બી હાલ જ, કારણ કે અમે થોડા લેટ તો નહીં, પણ આજે થોડું વાતાવરણ ઠંડુ હોય એટલે પબ્લિક સવારે હેડ। તમે જોઈ શકો છો વાતાવરણ એકદમ વાદળછાયું અને ઠંડુ હોય છે એટલે પબ્લિક સવારમાં હેડ છે। બપોરે એકદમ રોકાઈ જશે એવું લાગે છે। તમે જોઈ શકો છો બધું સામાન ઉતારવાનું ચાલુ છે। તો નાસ્તો પણ ઉતારી લીધો આપણે, ટેબલ પણ ગોઠવાઈ ગયા। તો હું પણ થોડું કામ કરું, પછી વિડીયોમાં આગળ મળીએ, ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો। તો મિત્રો તમે પાછળ જોઈ શકો છો પોસ્ટર લગાવવાનું ચાલુ છે। તો રામાપીરનું પોસ્ટર લગાવી દીધું છે અને વચ્ચે એનબી ગુજરાતીનો લોગો અને મેલડીમાંનો ફોટો છે, તમે જોઈ શકો છો। તો મેં એનબી ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફૂલ કોમેડી વિડીયો એની અંદર આવે છે અને આપણે એક્ટર જો ફોન ઉપર લાગેલા અત્યારે, તો બીજા એક્ટરો પણ આવશે, તમને બધાને બતાવો। અને તમે એનબી ગુજરાતી યુટ્યુબ ચેનલ સર્ચ કરજો, બહુ મસ્ત કોમેડી વિડીયો આવે અને થોડા ઇમોશનલ વિડીયો પણ અમુક ટાઈમે આવે છે। તો ચલો વિડીયોમાં બન્યા રહો ત્યાં સુધી। હજુ આપણે બધું ગોઠવવાનું ચાલુ કરી નાખ્યું કામકાજ। તો ફાઇનલી મિત્રો પાણી આવી ગયું છે, બહુ મોડું રાજુને બહુ મોડા લઈને આવે છે। તમે જોઈ શકો ગાડી લઈને 10 બાટલા લઈને આવી ગયા અત્યારે। થોડું મોડું થઈ ગયું પણ ચાલો, હજી પબ્લિક થોડી ઓછી જાય। તો ટેબલ પર લગાવી દઈએ। તો બધા માણસો કામે લાગી ગયા। હવે ચા પણ બનાવવો પડશે, તો પાણી આવી ગયું એટલે ચા પણ બનાવી દઈએ। તો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો। તો ફાઇનલી મિત્રો આપણે ચા બનાવવા માટે યાત્રા ગોતવા માટે આવી ગયા છીએ। તમે જોઈ શકો છો યાત્રા ગોતવા પડી। તો આવતી બીજે કોઈને ગેસની સેવા કરવી હોય તો કહેજો, તો તમારો ગેસ આપણે થોડો વાપરીશું, જો પાછો આપી દઈએ, વધારે બળતો નહીં। 3 થી 4 વખત ચા બનાવવાનું થાય હો, તો આ રીતે યાત્રા ગોતવા ના પડે। અમારે કોઈને સેવા કરવી હોય તો કહી દેજો આપણને, તો એ રીતનું તમારે ગેસનું એડજસ્ટ કરી દઈશું, લઈ જઈશું અને મૂકી પણ જઈશું। તો જો યાત્રા ભાગી રહ્યા અત્યારે, શું કેવું નાખજો તમારું? હા સાચી વાત છે, થોડી ગેસની સગવડ કરી આલી હોત તો સારું હતું। તો મિત્રો આપણે લણવા મનુ કાકાની દુકાને આપણે દૂધ મેળવા જઈએ છીએ, કારણ કે દૂધ હતું આપણી જોડે બહુ વધારે, 10 લીટર જેટલું। હા, ગરમી હાલ તો ફાટી જાય। અને તમે જોઈ શકો છો પબ્લિક રસ્તા ઉપર। તો મિત્રો તમે જોઈ શકો છો બધા બાઇકો વાળા અને બધા ઓવર સ્પીડ બહુ હેડતા હોય। એના લીધે આપણે દર વખતે જમ્પ બનાવીએ છીએ। તો આજે પણ માટી નાખીને જમ્પ બનાવવાનું ચાલુ છે। તમે જોઈ શકો છો આ રીતે જમ્પ બનાવીએ છીએ, અને કારણ કે રસ્તો થોડોક ટર્નિંગ વાળો છે। તમે જોઈ શકો છો આ સાઈડ તો સીધો, પણ આ થોડું ટર્નિંગ વધારે હોય એટલે પાછળથી કોઈ આવતું હોય તો દેખાય નહીં, એટલા માટે બોરની માટી કાઢેલી હોય એને જ આપણે જમ્પ બનાવીએ છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો લોકોની સેફટી માટે અમારા ભાઈઓ કેટલી મહેનત કરી રહ્યા છે। તમે જોઈ શકો છો જમ્પ બનાવવાનું પુલ ચાલુ અને બોટ પણ ચાલુ, પાણી પણ બહુ મસ્ત છે, વાતાવરણ પણ સારું હોય, ઠંડુ અને મજા આવે એવું। તો ચલો મળીએ આગળ। જય માતાજી। કારીગર પોતે જો ચાચો ઉખડો આમ ટીકડા જેવો તો મિત્રો ફાઇનલી બપોર થઈ ગયું છે, અત્યારે કોઈ પબ્લિક આવતી નહીં, એટલે તમે જોઈ શકો છો બધા આરામ કરે। અને તો દૂધ ગરમ કરવાનું ચાલુ, કારણ કે ફાટી ના જાય। આ દૂધ ગરમ કરવાનું ચાલુ। તો ફાઇનલી મિત્રો બીજી વાર ચા બની ગઈ બપોરના 2 વાગે। કારીગર તો આ છે પણ હું હલાવું કારીગર છે બધા ને તાર। આ જો જાયફળ નાખ્યું, આદુ નાખવાનું અને પછી રગડા જેવી ચા બનાવવાની। તો બપોર પછી બીજી વાર આપણે પાણી ભરવા આવી જઈએ છીએ, કેમ કે હવે કેમ્પ પર પાણી પટવા આવ્યું હતું, એટલા માટે આપણે પાણી ભરવા આવી ગયા। તો મિત્રો તમે જોઈ શકો છો આ અમારા માણસો આખો દાર પૂછ્યા થઈ શું કરવું હવે। આ જો ગોઠિયા આવ્યા ને, એવા ગોઠિયા લઈને બેસી ગયા। આ જો એક હું એ બેહવાનો છું, ચિંતા ના કરજો, હાલ વિડીયો બંધ કરીને તરત। તો મિત્રો અમારા ગામમાંથી એક ભૈયા હતા જે ગોઠિયાનું દાન આપીને ગયા છે, તમે જોઈ શકો છો। અને બીજા એવા નાના મોટા દાન ઘણા આવતા રહેશે, દૂધ ને બધું। આજે લગભગ 15 લીટર જેટલું દૂધ આવ્યું હતું
તો એવી રીતે દરેક બીજે દૂધ નહીં બધું આવતું જ રહે. હા, તમારે પણ આપવું હોય તો અમારા અરુણનો કોન્ટેક્ટ કરવો. હા, જય માતાજી, જય બાબા. ફાઇનલી મિત્રો ત્રીજી વાર ચા બની રહી છે, તમે અહીંયાથી જોઈ શકો છો. ચાના કારીગર સ્પેશિયલિસ્ટ. તમારે કોઈ હોય ને પ્રસંગ તો બોલાવતા નહીં આવી મને સેવામાં જ આવી ખાલી. અને આ યાત્રા ભાગવાનું સ્પેશિયલિસ્ટ હો ભાવ, મારે કોઈ કહેવાય નહીં પણ ડબ્બલ ભાગી આમ પહેલા સામત છે અમૂલ ડેરી. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બધા મિત્રો કામે લાગી ગયા છે. પબ્લિક પણ જોરદાર આવી ગઈ કેમ્પે. તો મિત્રો ફાઇનલી આપણે બીજી વાર કેવડો લેવા આવી ગયા છીએ. પહેલી વાર જે જગ્યાએ કેવડો લેવા ગયા તે વિડીયો શૂટ થયો નહોતો. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી બધી ટ્રાફિક આવી રહ્યો છે અત્યારે. કેમ્પ ઉપર ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. તમે ફૂલ ટ્રાફિક, પાછળ પણ ફૂલ ટ્રાફિક આવે છે. કેમ્પ ઉપર પબ્લિક ધીરે ધીરે વધવા લાગી હતી અને પાણી ઓછું પડવા લાગ્યું. એટલા માટે આપણે ફરી એકવાર ગાડી લઈને નીકળી ગયા પાણી લેવા માટે. મિત્રો પાણી અને કેવડાની એટલી શોર્ટેજ આવવા માંડી કારણ કે તારા કરતાં પબ્લિક એટલી વધારે આવી આ વખત. કારણ કે ગઈ વખતે લગ્ન પ્રસંગ બધું હતું તો પબ્લિકની શોર્ટેજ હતી. તો આપણે એ પ્રમાણે અંદાજો લીધો હતો. એટલા માટે આપણે દોડાદોડી, હું અને રાહુલ તમે જોઈ શકો છો ગાડી અને બાઇક લઈને દોડાદોડી જ કરી. આ 5મી થી 6ઠ્ઠી અડી હશે અમારી પાણી અને કેવડાની બધી થઈને. તો આપણે ત્રીજી વાર પણ 10 પેકેટ કેવડાના લઈ રહ્યા છીએ. હવે 2 દુકાને તો કેવડાના પેકેટ આપણે ખતમ કરી નાખ્યા છે. તો મિત્રો જોઈ શકો છો તમે આપણો ભાઈ ખેતરમાં ઉડી ઉડીને જેટલી ડીશો જતી રહી બધી વેન લે. આવું કામકાજ જુઓ. અને એક બીજો જુઓ દેખાય. તમે એવી કોમેન્ટ ના કરતા, અમે બે અમે કોમેન્ટ કરીએ થાક લાગે. તો મિત્રો તમે જોઈ શકો છો કેમ્પ પતવા આવે છે ને. હવે ચાનું તપેલું અરુણભાઈ ધોઈ રહ્યા છે. ભાઈ ગરણી અને ડોયલો ધોવો છે. આ જ રીતે બધા સાથે મળીને આખા કેમ્પનું આપણે કામકાજ પૂરું કરી નાખ્યું છે. હવે માંડ 10-15 જણા આવતા છે. આપણે રિક્ષાવાળાને પૂછ્યું હતું 10-15 જણા આવે એવું કે બધા આવી જાય પછી આપણે બધું વાડી અને સામાન લઈને ઘરે જઈએ. હજુ દર્શન કરવા જવાનું પણ બાકી છે. તો સવારે તો કર્યા હતા, સાંજે પણ જઈશું આપણે દર્શન કરવા. પડતા રહી ગયા બોર ઉપરથી. તો ફાઇનલી મિત્રો આપણો કેમ્પ પૂરો થઈ ગયો છે. સાંજ પડી ગઈ હ. જો ગાડીમાં કેલ્બા ભરાઈ ગયા હા. અરે આપણી ટીમ આખી થોડા લોકો દર્શન કરવા ગયા છે. આપણે પણ જઈશું. બાબુ રહી ગયો, વિડીયોમાં રહી ગયો. તો ફાઇનલી મિત્રો આપણે હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ રોમાપીના મંદિરે. તો તમે જોઈ શકો છો આગળ. તો મિત્રો અમારો કેમ્પ પતી ગયો હ. તો અમે હવે હેડ્યા હતા રોમાપીરે દર્શન કરવા. તો તમે જોડાયા રહો બ્લોગમાં. જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે રામાપીના મંદિર લણવા. તો અંદર જઈને તમે દર્શન કરાવતા છે વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો આપણો કેમ્પ આખો પટી ગયો છે. તમે જોઈ શકો છો બધો સામાન અંદર રિક્ષાની અંદર ભરવાનું ચાલુ છે અને ગાડી સામાન ભરીને જતી રહી છે. જોઈ શકો વધારાનો કચરો વધ્યો તે પણ બાળી દીધો અને જે ઠેલીઓ ભરાણી હતી એ પણ આપણે સામે જઈને બાળી આવ્યા હતા. તો મિત્રો આવા જ બીજા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય માતાજી, જય બાબા, જય શ્રી રામ, બાય બાય.